હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે એટલે માખી મચ્છરનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે અને આ માખી મચ્છર વાયરલ ઇન્ફેક્શન પણ ખૂબ ફેલાવે છે, તો આપણે તેને ઘરેલું નુસ્ખાથી ભગાડવાના છે। તો આ રીતે ફિનાઇલની ગોળી આવે છે, તે આપણે એક ગોળી લઈ લીધી છે અને 5 થી 6 નંગ આપણે કપૂર લીધું છે। હવે ફિનાઇલની ગોળી અને કપૂરને સરસ એવો પાવડરમાં પીસી લેવાનું છે। તો આ રીતનો એકદમ ફાઇન પાવડર તૈયાર છે। હવે લેવાનું છે તમાલપત્ર, તેને આ રીતે આપણે કોઈ વાટકા અથવા દીવામાં રાખી દેશું અને ઉપરથી આપણે ફિનાઇલનો અને કપૂરનો જે પાવડર હતો તે ઉમેરી દેશું અને એક આ રીતે દીવાની વાટ રાખી દેશું અને ઉપરથી આપણે કડવું તેલ ઉમેરવાનું છે, સરસોનું તેલ। તેલ કમ્પલસરી તમારે સરસોનું જ લેવાનું છે, તો જ તમને બેસ્ટ રિઝલ્ટ મળે। દીવાને પેટાવી દેશું અને જે જગ્યાએ વધુ માખી મચ્છર આવતા હોય ત્યાં આને ધુમાડો ફેલાવી દેવાનો છે। આ પ્રયોગ તમે દિવસમાં 2 વાર કરશો એટલે તમારા ઘરમાં માખી મચ્છર ક્યારે આવશે જ નહીં। તો કેમિકલવાળી પ્રોડક્ટ યુઝ કરવા કરતાં આ રીતે તમે ઘરે નેચરલી રીતે માખી મચ્છરને ભગાવી શકો છો, જેના ઘરમાં